સર્વલક્ષણ સંપન્ન, સમસ્ત ગુણો આપનામાં છે. દયા, દાન, ઉદારતા એ તો બધું જેમ ગીતામાં લખ્યું છે તો બીજા સાધારણ મનુષ્યમાં બી હોય, એ તો હોય જ. એ ઉપરાંતમાં મહાપ્રભુજી સર્વલક્ષણ કયા? 3 લક્ષણો એનામાં: હરિ, ગુરુ અને વૈષ્ણવ. આવા 3 લક્ષણ મહાપ્રભુજીમાં છે. હવે હરિના લક્ષણો એટલે વિમુક્તિદહ, પછી યજ્ઞ ભોગતા, આ બધા હરિ ભગવાનના નામો છે. એટલે એ અહીંયા આપણે જે સર્વોત્તમજીમાં નામ આવે છે એ જ અહીંયા આપણે મૂકીએ છીએ કે યજ્ઞ ભોગતા છે, વિમુક્તિદહ છે. એનું વિશ્લેષણ આપણે આગળ કરીશું. એટલે એ હરિપણું બતાવ્યું. પછી ગુરુપણું એ આપણે ત્યાં અહીંયા પ્રગટ થયા છે. એ ગુરુ રૂપે પ્રગટ થયા છે. ભગવાન ખુદ પુરુષોત્તમ પ્રગટ્યા. મહાપ્રભુજીએ ગુરુપણું બતાવ્યું કે ગુરુના લક્ષણ છે કે દેવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવનનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરનાર, અને ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, અને શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ વગેરે એ ગુરુના લક્ષણો બતાવ્યા. અને એ ગુરુના લક્ષણ પર આપણે આવીશું કે જે ગુરુના 4 લક્ષણ છે: કૃષ્ણ સેવા પરાયણ, દંભ જાતિ રહિત, અને ભાગવતીનો મર્મ જાણનાર, અને બધા પુરુષાર્થ પ્રાપ્ત કરવાના, મોક્ષ વગેરે 4 પુરુષાર્થો. એટલે એ ગુરુના લક્ષણ. પછી દાસના લક્ષણ: પોતે જાતે સેવા કરીને જન શિક્ષા કરતે, કૃષ્ણ ભક્તિ કરતે, દીનતાપૂર્વક સેવા કરવી, સમર્પણ, સ્નેહ, એ બધું દાસપણું બતાવે. એટલે એનામાં હરિપણું, ગુરુપણું અને દાસપણું એ એમના જ નામોમાં આપણે જોયું. એટલે આ 3 સર્વ લક્ષણ સંપૂર્ણ. એટલે બધા લક્ષણો જે પેલા ઉદારતા, દયા, દાન એ તો બધામાં હોય, જે સત્પુરુષો છે એમાં તો, મહાપ્રભુજીમાં તો હોય જ, પણ વિશેષમાં એનામાં હરિપણું, ગુરુપણું અને દાસપણું આપણે જોયું નામોથી. જેમ કે યજ્ઞ ભોગતા, વિમુક્તિદહ, દેવોદ્ધાર પ્રયત્નાત્મા, ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, પછી આ દાસપણામાં જન શિક્ષા કરતે, કૃષ્ણ ભક્તિ કર, એ પણ આપણે જોયું. એટલે એ સર્વ લક્ષણ એમનામાં છે એ બતાવ્યું. 28મું નામ: કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. કૃષ્ણ. હવે મહાપ્રભુજીએ શ્રી અને કૃષ્ણ બંને છે, અને શ્રી અને કૃષ્ણનું જ્ઞાન આપણને આપનાર મહાપ્રભુ છે. કૃષ્ણ રસોવંશ છે, શ્રી સહિત રસાત્મક યુગલ સ્વરૂપ છે,
પોતાના રસાત્મક ભક્તોથી સહિત પ્રભુ બિરાજે છે. રસાત્મક ભક્તો શ્રીમાં આપણે ગણી લીધા, જે વૈષ્ણવો છે એમાં જે રસાત્મક ભક્તો છે એ સ્ત્રી ભાવવાળા ગોપીજનો અને એના એ પ્રભુ સાથેના શ્રી અને કૃષ્ણ અને એનું જ્ઞાન આપણને આપે છે. હવે બીજામાં તો લોકો તો શું જગતમાં તો કૃષ્ણને કે એ તો વ્યાપક છે, કોઈ કે તો એ તો અવતાર છે, અવતાર 24 અવતારોમાંના છે, કોઈ વિરાટ રૂપના દર્શન જેમ અર્જુનને બતાવ્યા એવા ભગવાન છે. એટલે આવા ભગવાનની જુદી જુદી વ્યાખ્યા કરનાર જગતના લોકો. ત્યારે મહાપ્રભુ એટલે આપણા વૈષ્ણવોને એક જ સ્વરૂપમાં જેને પોતાની દ્રઢતા રહે એવું પોતે શીખવાડે છે. કૃષ્ણનું જ્ઞાન આપે છે કે કૃષ્ણ આપણે ત્યાં બધા ગ્રંથોમાં, ભાગવત ગીતાજીમાં બધા ગ્રંથોનો નિચોડ રૂપ ભગવાને મહાપ્રભુજીએ એક કૃષ્ણ સ્વરૂપ બોલતી કાઢ્યું કે આપણે તો કૃષ્ણને જ, આપણે કૃષ્ણના અંશ છીએ માટે કૃષ્ણને જ ભજવાના છે. હવે કૃષ્ણ આપણે ત્યાં જેમ આપણે કહીએ ને કે કૃષ્ણ પરબ્રહ્મ, કૃષ્ણ આપણી જોડીમાં પધરાયા એ પરબ્રહ્મ કૃષ્ણ છે. આ મારું સર્વસ્વ છે, એનું તું જતન કરજે, જીવને કહે છે એને પધરાવી દે છે. એટલે આપણે ત્યાં એને એ કૃષ્ણને જ સેવવાના છે. હવે જ્યારે એ વ્યાપક છે ત્યારે એને બ્રહ્મ કહેવાય. એક વ્યક્તિની જેમ ઓળખાણ કે ઓફિસમાં હોય ત્યારે ઓફિસર હોય, કોઈ જજની ખુરશી ઉપર તો જજ કહેવાય, પછી ઘરે રસોઈ કરતો હોય તો એને રસોઈ. એટલે એવી રીતે આ પરબ્રહ્મ છે ત્યારે જો વ્યાપક છે તો એને બ્રહ્મ કહેવાય, અને જ્યારે આપણા આત્મામાં છે ત્યારે એને પરમાત્મા કહેવાય. જે જગતની અંદર, જીવની અંદર, દરેકની અંદર રહેલા છે એવા. એટલે એ ત્યાર પછી જ્યારે એનામાં સળ ઐશ્વર્ય હોય કોઈ વ્યક્તિમાં, એટલે કે જે વ્યક્તિ પ્રગટ થાય એમાં શ્રી ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન ને વૈરાગ્ય આવા 6 ગુણોથી પ્રગટ થાય એ ભગવાન કહેવાય. અને આપણે ઘેર પધરાયા એ આપણા પ્રિયતમ. દૂધ ઘૂંટાઈને માવો થાય એવી રીતે પ્રેમ ઘૂંટાઈને આપણો પ્રિયતમ થાય. જેમ આપણે પરણ્યા ના હોય ત્યાં સુધી કોઈ કન્યાનું હોય તો એને આગળ જે હોય, જે છોકરાઓ જોવે એને મૂર્તિઓ કહેવાય. પણ જ્યારે એનું વરણ કરે એટલે એને પસંદ કરીને ઘેર લાવે ત્યારે એને પતિ કહેવાય, વર કહેવાય. એટલે એવી રીતે આપણે કૃષ્ણ આપણા ઘરમાં લાયા, આપણે પધરાયા એ આપણા કૃષ્ણ, આપણા પ્રિયતમ, આપણું સર્વસ્વ. એટલે એ કૃષ્ણ જ્ઞાન દો ગુરુ આપણને એ બધા ગ્રંથોનું નિચોડ કરીને કૃષ્ણ શું છે એ પરમ તત્વ છે, એનાથી પર કોઈ નથી. એ પરમ તત્વ મહાપ્રભુજી એનું જ્ઞાન આપણને આપે છે કે આ અલૌકિક ધન છે, એને તમારે જતન કરવાનું છે. જેમ ઋષિ મુનિઓ પારો હોય તો એનું જતન ના કરે, પારો ઢોળાઈ જાય. એવી રીતે તમે જતન ના કરો. જેમ આપણે ઠાકોરજીને કોઈને દર્શન કરાવીને એમાં એને પ્રીતિ થાય તો એને કે જતા રહે. જેમ કોઈ નાનું બાળક હોય એ રડતું હોય અને કોઈ બીજા તેડવાનું કહે તો જેનામાં પ્રેમ હોય ત્યાં જતું રહે. એને ખ્યાલ આવે છે કે આમાં મારા પ્રેમ છે, આ વારે વારે મને તેડવાનું વૃત્તિ કરે છે. એટલે પ્રભુ પણ આવા છે, જ્યાં પ્રેમ હોય ત્યાં જતા રહે. એટલે આપણે ત્યાં મંદિરોમાં શું હોય છે
કે ઠાકોરજીને એવા બધા આભૂષણોથી પુષ્પથી ઢાંકી રાખે છે કે તમને કયા ઠાકોરજી છે, આ તો મદન મોહનજી છે કે બાલકૃષ્ણજી છે કે કયા ઠાકોરજી છે. એટલે જીવ ઊંચા થઈ થઈને જોતા હોય છે. એટલે પોતાનું સ્વરૂપ ભગવાન છે ને પોતાનું સ્વરૂપ ઢાંકે છે કે અનધિકારી એને લઈ ના જાય. અધિકારી જીવને એ મળવું જોઈએ. એટલે એક નિશ્ચય પુષ્ટિ જીવને બતાવી દીધો છે કે કૃષ્ણને સેવવું એ રસો વૈશ્ય છે અને પુષ્ટિ માર્ગનું પરમ તત્વ છે અને એને સેવકોને નિશ્ચય થાય કારણ કે એ પરમ તત્વ નિર્દોષ છે. એ નિર્દોષ તત્વની જોડે આપણો સંબંધ કરાવે છે. જેમ ગટરનું જળ હોય એ બધું ગટરનું રસ્તા ઉપરનું બધું જળ હોય, વરસાદ આવે અને ગંગાજીમાં જાય તો એ જળ ગંગારૂપ થઈ ગયું. એવી રીતે બ્રહ્મની જોડે આપણો સંબંધ કરાવે છે ભગવાન. એટલે આપણે જે બધા દોષો હતા જેમ ગટરના જળ જેવા ગણો બધા મેલા કશું કે આપણે ભગવાનનું ખબર જ્ઞાને ના હોય અને આપણે બીજા સંગ દોષથી આપણે એના માર્ગે ચડી ગયા હોય, આપણને કશું કૃષ્ણ શું છે કૃષ્ણનું જ્ઞાન પણ ના હોય, તો હવે મહાપ્રભુજી આપણને બતાવ્યું બ્રહ્મની જોડે આપણો સંબંધ કરાવી. આપણા બધા દોષ છે નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈ ગયા એટલે આગા ખસી ગયા. નહીં થાય ફરી નહીં થાય એવું નથી. માટે ધ્યાન કોશિયસ રહેવાનું, સજાગ રહેવાનું કે નવા દોષ ના પેસે. આપણે એવો હરિરાયજી વારે વારે દૂષણની વાતો કરે છે એટલે એ દૂષણ ના થાય. કારણ કે આપણો જે ભાવ હોય, તમે જે ભક્તોને મળો તો તમારો ભાવ દ્રઢ થાય કે આપણે આ ભગવાનની સેવા કરવી છે, બધું ભગવાનભાઈ આપણો ભાવ વધતો જાય. ત્યારે કોઈ દૂષણ રૂપી પાણી રેડી દઈએ તો એ ભાવ ચડી જાય. ચાલે હવે બધું દુનિયામાં તો બધું બહુ ભોગવવાનું છે. એમાં ભગવાનને તો બધા કોને બધા મળ્યા છે, કોને આવો દૂષણ થઈ જાય તો જીવ આગો ખસી જાય. માટે આપણને મહાપ્રભુજી આવું બધું એના ગ્રંથોમાં પણ આપણને બધું શીખવાડે છે. હરિરાયજી મારફત પણ પોતાના ગ્રંથોમાં હરિરાયજી મારફત અને અન્ય બાળકોના મારફત વચનામૃત મારફત આપણને કહે છે કે દૂષણથી બચો. એટલે કૃષ્ણનું જ્ઞાન તો ટકી રહે. આપણે તો એવા જેમ ગટરનું જળ કે રસ્તાનું મેલું જળ એવું ગંગાજીમાં ગયું, એવી રીતે આપણે બ્રહ્મની જોડે સંબંધ થયો. એટલે બ્રહ્મે આપણું વરણ કર્યું. એટલે બ્રહ્મ નિર્દોષ છે તો આપણે નિર્દોષતા થઈ ગયા. પણ ફરી એ દોષ ના જાગે એટલા માટે બધા રસ્તા બતાવ્યા છે. અસમર્પિત ના લેવાનું, દૂષણ નહીં કરવાનું અને સમર્પિત લઈ અને એનામાં સ્નેહપૂર્વક સેવા કરવી. આ બધું આપણને એનું જ્ઞાન આપે છે. કારણ કે કૃષ્ણ છે રસો વૈશ્ય છે, બધા રસો એનામાં છે, રસનો રાજા છે. એટલે એ કૃષ્ણનું જ્ઞાન આપણને આપવા માટે સદા તત્પર છે. અને પુષ્ટિ માર્ગનું જ્ઞાન અધિકાર વગર કે કૃપા વગર મળે એ ટકે નહીં અને સમજણ જ ના પડે. અધિકાર હોય, જે પોતે ભજતો હોય, બધું કરીને આવ્યો હોય, તો એને આમાં રસ પડે કે આ કૃષ્ણનું વધારે અમને જ્ઞાન આપો. કૃષ્ણ પરમ તત્વ છે, એનાથી કોઈ ઊંચું નથી અને એ સર્વસ્વ છે અને એ રસરૂપ છે. એ રસો બધા જે 10 ટાઈપના જે રસો છે આપણને ત્યાં
જ્યારે કંસને ભગવાન મારવા જાય છે ત્યારે બધા રસો પ્રગટ થઈ જાય છે. હવે એનામાં બધા રસ ના હોય તો ક્યાંથી પ્રગટ થયા? એટલે એ રસો વશ છે, બધા જ રસ એનામાં છે. ગોપીજનોને એના પતિ જેવા દેખાયા, બધા ગોવાળિયાને એના ભાઈબંધ જેવા દેખાણા, અને કંસને એના કાર રૂપ દેખાયા. હવે આ બધા રસ છે, કોઈ શાંત રસ છે, કોઈ કરુણ રસ છે, કોઈ ભયાનક રસ છે. આવા 10 જાતના રસ છે. એ રસો હોય છે. આ તો બધા રસ એનામાં સમાયેલા છે. એ કૃષ્ણ તત્વ છે. એ કૃષ્ણ તત્વનું આપણને એ જ્ઞાન આપે છે. આપણે ગ્રંથોમાં જોઈએ તો આ જે 16 ગ્રંથ છે એ બધા જ આખો ગીતા, ભાગવત, અનુભાષ્ય અને બધાનો નિચોડ છે. એટલે 16 ગ્રંથ જોવો તો સદાયના માટે આપણે એ ગ્રંથ અમલમાં રાખવા જેવા ગ્રંથો છે. એનું અનુકરણ એટલે એ આપણને કૃષ્ણનું જ્ઞાન આપે છે. અને બીજા ગ્રંથો પણ એના સાહિત્ય ગ્રંથોની અંદર કે એની આપણને જે દુસંગ ના લાગે, આપણે કૃષ્ણના ભાવમાં રહેવાનું, આપણે ખોટા રસ્તે ના ચડી જઈએ એટલે ભગવદજીનો સંગ કરવાનો. કારણ કે જે પોતે સમર્પિત જીવનને એ રીતે રહેતા હોય એનો સંગ ના કરો તો તમને ઊંધા રસ્તે લઈ જાય. એટલે મહાપ્રભુજી આપણને એક માઇલસ્ટોન બતાવે છે. ચાલવાનું તો આપણે જ છે. એક માઇલસ્ટોન એટલે ભાઈ ફલાણું ગામ ક્યાં છે તો આ દિશામાં જાઓ, એ માઇલસ્ટોન છે. એટલે એ આપણને બતાવે છે, પણ પછી આપણે એનું અમલ તો કરવા માટે આપણે ચાલવું પડે રસ્તે, તો જ એના ગંતવ્ય સુધી આપણે પહોંચી શકીએ. એટલે આપણને કૃષ્ણનું જ્ઞાન બધા ગ્રંથોમાં આપે છે કે કૃષ્ણ રસો હોય છે, બધા રસ એનામાં છે, એ પરમ તત્વ છે. અને પુષ્ટિ માર્ગનું એ ફળ છે. પુષ્ટિ માર્ગમાં એ સેવ્ય છે. એટલે અનધિકારીને એ પછી પણ ના શકે. જેમ ઉદ્ધવજી જ્ઞાનથી ગુરુ થવા ગયા પણ ચેલા થઈને આવ્યા. એટલે ખરું જ્ઞાન તો ગોપીજનોનું છે. એની ચરણ વ્રત પછી ઉદ્ધવજી પ્રાપ્ત કરવા મથે છે. કારણ કે ભક્તિ છે ને ઉત્તમ છે. મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તન છે. એટલે ભક્તિ વગર કેવળ જ્ઞાન છે એ શુષ્ક છે, ઉદ્ધવજીના જ્ઞાન જેવું. પણ ગોપીજનોની ભક્તિ જુઓ કે અમારે તો 12 માસ શ્રાવણ ભાદરવો જ ચાલે છે. અમારા પાલવ આંસુઓથી સુકાતા જ નથી. ઉદ્ધવ ગયા તો કે યશોદાજી, નંદ યશોદાનું ઘર ક્યાં છે? તો કે નીકે ચાલ્યા જાઓ. એટલે આ જે લીક છે ને, જેમ આપણે ગટરની લીક હોય, પાણીની લીક હોય, એટલે એ ગોપીજનોના આંસુની, નંદ યશોદાના આંસુની લીક છે. એ જ્ઞાની ઉદ્ધવજીને પછી આ બધી ખબર પડે છે. એટલે આવા પ્રેમના દ્રષ્ટાંતો આપણે જોઈએ છે કે પ્રેમ એ અનિર્વચનીય વસ્તુ છે. પ્રેમ કિયા નહીં જાતા હો જાતા. એટલે દરેક વસ્તુને અલગ અલગમાં અને એની રુચિ હોય. પણ પુષ્ટિજીવને તો ભગવાન સિવાય કશું જ નથી ગમતું. એના મન કંઈક ખોયું લાગે કે મારું કંઈક ખોવાયું છે. એટલે આ પુષ્ટિજીવ હંમેશા વિરહમાં, આપણે વિરાગની વ્યાખ્યા કરીશું, બધું આવી જશે. એટલે મહાપ્રભુજીના નામોમાં જ બધું સમાયેલું છે. નામમાં જ એમનું પોતાનું આખું સ્વરૂપ છે. આપણે નામ જ જોઈએ છીએ, નામમાં એનું સ્વરૂપ છે. જેમ એક બીજ હોય
એનું આખું વૃક્ષ છે, દેખાય નહીં, પણ એ બીજ જ્યારે ફલિત થાય, માનો કેરીનો ગોટલો છે, એ જ્યારે ફલિત, એમાં આંબો છે, કેરી છે, એ બધી ખબર ના પડે, પણ જ્યારે એ ફલિત થાય, એનામાં ફળ આવે, ત્યારે ખબર પડે કે આ આવું રૂપ છે, આવું રસ સ્વરૂપ વૃક્ષ છે. એટલે એવી રીતે આપણને ગોપીજનોના પ્રેમનું, એટલે જ આપણે ત્યાં ભક્તિ ઉપર વધારે ભાર મૂકવો આવ્યો છે. ગીતાજીમાં 3 વસ્તુ હોય છે, કર્મ, જ્ઞાન અને ભક્તિ. એમાં ભક્તિ બેયની વચ્ચે છે, કે જ્ઞાનીની પણ ભક્તિ વગર નહીં ચાલે અને કર્મ માર્ગીને પણ ભક્તિ વગર નહીં ચાલે. એ ભક્તિ વગર તો બંને લુખા છે. એટલે ભક્તિ એ અનિર્વચનીય છે અને મહાપ્રભુજીને એ પોતાને એ માન્ય કરેલી છે કે ભક્તિ પોતે ભક્તિ માર્ગના સૂર્ય છે, માર્તંડ. એટલે જેમ સૂર્ય ઉગે એમ ફૂલો ખીલે, સૂર્યમુખીમાં કમળ ખીલે ફૂલો, એ એની હાજરીમાં જ ખીલી જાય. એટલે મહાપ્રભુજીની હાજરીમાં જ ભક્તિ ખીલે. એટલે ભક્તિ તત્વ ગોપીજનો, એ ગોપીજનો એટલે તો ગુરુ કહેવાયા છે. જ્યારે ગોપી ગીત પછી છેલ્લું જે ભ્રમર ગીત આવશે, એની અંદર કૃષ્ણને મથુરાનું રાજ્ય મળે છે, પણ ઉદ્ધવજી એનો સખો છે કે ઉદ્ધવ, મુજે બ્રજ વિશ્વત નહીં. તો તમે રાજા થયા છો, રોવા માંડો છો, આવું બધું કેમ કરો છો? આનંદ કરો. તો કે નહીં, મુજે બહુ યાદ આ રહી. હવે કેવો પ્રેમ એમને બતાવ્યો છે, ગોપીજનો પ્રેમ કી ધ્વજા. એટલે આવું કૃષ્ણનું જ્ઞાન આપનાર પોતે મહાપ્રભુજી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ આપણને સમજાવે છે કે કૃષ્ણ તત્વ એ પરમ તત્વ છે અને એ જ આપણે ત્યાં સેવ્ય છે અને એ જ આપણને માથે પધરાવી આપેલા સ્વરૂપ છે. એટલે એનું જતન કરવાનું છે. એને એ આપણને કરોડોનો હીરો હોય એવી રીતે એને સાચવો. કોઈ વસ્તુ કિંમતી લાયા હોય તો વારે વારે જોવા જાવ કે ચોરાઈ નથી ગઈ ને. તો એવી રીતે આપણે આપણના ઉપર સ્વરૂપ જે પધરાવી આપ્યું છે એનું જતન કરવાનું છે. હા, ત્યાર પછી એ કૃષ્ણનું જ્ઞાન આપ્યું એટલે પછી 29નું નામ ગુરુ. કૃષ્ણ જ્ઞાન ગુરુ. હવે ગુરુ છે એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે છે, એ ગુરુ. ગુરુ 3 જાતના હોય આપણે ત્યાં. એક વિદ્યા ગુરુ હોય એટલે આદિ ભૌતિક ગુરુ, પછી આધ્યાત્મિક ગુરુ હોય જે ધર્મનું જ્ઞાન આપણને આપે, એ આધ્યાત્મિક ગુરુ કહેવાય. અને આધિદૈવિક ગુરુ સાક્ષાત ઠાકોરજીનું જ્ઞાન કરાવી અને ઠાકોરજીને મેળવી આપે છે, એ આપણામાં કરવું છે. એ ગુરુ આપણામાં કરવું છે. હવે અહીં એમનો અવતાર ગુરુ રૂપે જ થયો છે, ભગવાન રૂપે નથી થયો. એ પોતે ભારતની 3 વખત પરિક્રમા કરી, એક ધોતી ઉપરનો પહેરીને ખુલ્લા પગે કરી છે અને એમને પોતાનું હિત, પોતાનો સ્વાર્થ નથી જોયો. એમને ગુરુ તરીકેની ફરજ બજાવી છે. એટલે એ અલૌકિક ગુરુ છે અને આપણે અહીંયા અલૌકિક ગુરુની જ વાત કરી છે. એટલે મહાપ્રભુજી આવા આધિદૈવિક ગુરુ છે અને જગત ગુરુ પણ છે. કારણ કે એમના સિદ્ધાંતો છે એ સર્વ, એના કોઈ પણ કાળે, કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમયે એ સત્ય જ છે. એના સિદ્ધાંતો સત્ય જ છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે એવા જગત ગુરુ કહેવાય.
એટલે જગતની અંદર જે કંઈ આપણે સિદ્ધાંતો જે ગુરુ તરીકેના હોય એ મહાપ્રભુજીમાં છે, એટલે જગત ગુરુ છે. એટલે એના સિદ્ધાંત શાશ્વત છે. હવે ગુરુના લક્ષણો નિબંધ ગ્રંથમાં બતાવ્યા છે કે એ સેવાય પરાયણ હોવો જોઈએ અને એનામાં દંભ ના હોવો જોઈએ. સેવા કરે એમાં દંભ ના હોવો જોઈએ. કારણ કે કેટલા હોય કે આરતી ભીડ થાય એટલે આરતી શરૂ કરી દઈએ, એટલે એ દંભ છે, પબ્લિકને બતાવવાનું. એટલે એ આવા ગુરુ નહીં. મહાપ્રભુજી તો પોતે સાચું શિક્ષણ આપનાર છે, આવો દંભ રહિત છે. અને ભાગવતનો જાણકાર હોવો જોઈએ, ભાગવતના રહસ્યને, ભાગવતના તત્વોને જાણકાર હોવો જોઈએ. જે મહાપ્રભુજી ભાગવતના પૂરેપૂરું એમને સુરજીની સ્વરૂપે આખું ભાગવતનું વિશ્લેષણ કરી નાખ્યું. 7 રીતે શબ્દોથી, વાક્યથી, બધી રીતે 7 રીતે એમને વિશ્લેષણ ભાગવતનું કર્યું છે. એટલા એવા પોતે ભાગવતના જાણકાર છે. ભાગવત તત્વના રહસ્યને જાણનાર એવા હોય એને ગુરુ કહેવાય. એટલે મુખ્ય લક્ષણો આવા હોય તો જ એને ગુરુ તરીકે એક્સેપ્ટ કરવા, એવું આપણને અહીંયા બતાવે છે. પોતે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે એટલે નિર્દોષ છે, અને નિર્દોષપણામાં પણ એટલે પ્રભુ સ્વરૂપમાં પણ એને ગુણ છે. એ ગુરુ કમ ભગવાન છે. અને 4 પુરુષોત્તમના પણ પુરુષાર્થનું પણ જ્ઞાન આપણને આપે છે. એટલે આધ્યાત્મના સેવાપરાયણ, દંભરહિત, ભાગવતના જાણકાર અને 4 પુરુષોત્તમના અર્થને સમજાવનાર આવા લક્ષણો હોય એ ગુરુ કહેવાય. એટલે ગુરુ કરતા પહેલા આ બધા લક્ષણો તપાસી જવા જોઈએ. જોકે મહાપ્રભુજી તો ગુરુ કમ પુરુષોત્તમ છે, એટલે મહાપ્રભુજીમાં તો આ લક્ષણ છે જ. અને આવા ગુરુ આપણને સેવા સ્મરણમાં જોડી અને ફળરૂપ દાન, ઠાકોરજીનું ફળરૂપ દાન કરે છે. એટલે આ ગુરુ તરીકેનું એમનું નામ આપણે અહીંયા જોયું, 29મું નામ. હવે આપણે ત્યાર પછી 30મું નામ આવે છે. 30મું નામ છે સ્વાનંદ તુંદિલ. પોતાના આનંદમાં મસ્ત. તુંદિલ એટલે મોટા પેટવાળો. છલકતો આનંદ જેનામાં ભરપૂર હોય એને એમાં કોઈની પડી ના હોય, એ મસ્તીથી પડ્યા હોય. એટલે એવી રીતે પોતે પોતાનામાં જ મસ્ત છે. એને બહારના આનંદની જરૂર નથી કે આ સિનેમા જોવા જઈએ, ત્યાં જઈએ, ત્યાં જઈએ, આમ કરીએ, તેમ કરીએ, નથી. પોતાના આનંદમાં જ મસ્ત છે. ઘણા એવા આપણે જોયા છે, આપણે સિરિયલ જોઈએ ને તો એમાં જ મસ્ત હોય. કોઈ આવે તો હમણાં નહીં આ બધી સિરિયલ. એટલે એવી રીતે મહાપ્રભુજી પોતાના આનંદમાં જ મસ્ત છે. ગ્રંથોમાં, ભગવાનમાં પુષ્ટ છે, ભરપૂર છે. જેમ 1 કિલો ખાંડમાં બીજી કિલો નાખે કઈ સ્વાદ વધે નહીં, એવી રીતે મહાપ્રભુજીમાં કઈ બધા આનંદ કઈ વધારે કોઈ વધારો થાય કે ઘટાડો, એ માતાને એ કોઈ વધારો ઘટાડો થતો જ નથી. અલૌકિક ચીજમાં કોઈ એવો વધારો ઘટાડો થતો જ નથી. એ સદાય પૂર્ણ હોય છે. જેમ આપણે એક દીવો હોય એની જોડે બીજા દીવા 1000 દીવા જોડીએ તો એ દીવાનું કંઈ જતું રહે છે, એવો જ રહે છે. એવી રીતે પોતે સ્વાનંદ તુંદિલ, પોતાના જ આનંદમાં મસ્ત છે. એને બીજા બહારના આનંદમાં કોઈ જરૂર નથી. સાગર જેવા પેટવાળા છે, મોટું પેટ. સર્વસ્વ દાન કરી દે. આ મારું સર્વસ્વ છે, જતન કરજો, સર્વસ્વ.
એટલે સર્વસ્વ આપી દેનાર કેવા દાન ઉદાર દિલવાળા, પોતે આનંદિત, તમે મજા કરો, એટલે એવા પોતે ઉદાર દિલવાળા, પોતાના આનંદમાં મસ્ત, પોતાનો કોઈ આનંદની એવી ઉદ્ગટ થતી નથી. એ મેં આગળ વાત કરી એ જ્યારે સ્વામી તુલમાં છે કે પેલા નારાયણદાસને પોલ્લા પડ્યા કે એને ચરણ ધર્યા એટલે સારા થઈ ગયા, અને એના બાપે 1000 સોના મોરો ધરી એ ના લીધી. પોતાના જ આનંદમાં એને કોઈ સંપત્તિ વધારે આવે તો ખુશ થઈ જાય, જેમ આપણે ધંધાની અંદર કે નફો આવે તો આનંદ થઈ જાય, નુકસાન પડે તો રોવા મળી જાય. એટલે એવું મહાપ્રભુજીમાં નથી. એને કશું કોઈ નહીં, એ સંપત્તિ ધરી જાવ તો એમાં ખુશી નથી, એ પોતાના જ આનંદમાં ખુશ છે. વિદ્યાનગરમાં સોનું બધું કેટલું કૃષ્ણદેવ રાજાએ થયું, આપણે મેં આગળ વાત કરી દીધી છે. એટલે એમાં પણ પોતે અરખાતા નથી, આપી દે છે. આ સ્નાનનું જળ કંઈ પીવાય? આ સોનામાં રોગી આવી એ તો સ્નાનવત છે, પણ એને આપી દીધું. એટલે એને ભોગવે નહીં. આ લૌકિક વાળા શું હોય કે તમે આપો તો ખુશ થઈ જાય, અને ના આપો તો કે આ તો આ લોભી છે, જવા એની વાત. એટલે એ બધા લૌકિકની વાત છે. અહીંયા તો પોતાના જ આનંદમાં, કૃષ્ણના આનંદમાં જ મસ્ત છે, અને કૃષ્ણની વાતો સાંભળવામાં, કૃષ્ણના ગુણગાન ગાવામાં. સેવકને કહે છે ને કે બહુ દેર ભાઈ કોઈ સારું વાંચન કરો, ભગવાનને ગુણગાન ગાઓ, બહુ દેર હો ગઈ. એટલે એવી રીતે પોતે પોતાના ઠાકોરજીનામાં જ પોતાનો આનંદ છે, અને એમાં જ મસ્ત છે, પ્રિયા પ્રીતમ. કારણ કે પોતે સ્વામીજી છે ને, ઠાકોરજી એને વસ છે. એટલે આવું સુંદર સ્વરૂપ સ્વાનંદ તુંદિલ, એટલે પોતાના જ આનંદથી પરિપૂર્ણ છે. હવે એ દેખાય કેવી રીતે તમે પોતાના જ આનંદમાં પૂર્ણ છો? એટલે ત્યાર પછી 31મું નામ છે પદ્મદલાય વિલોચન. એમના જે નેત્રો છે એ અને કીકી છે, ડાળી છે, ડોળો છે, વચ્ચે છે એ સફેદ છે, અને એની જે કિનારી છે એ લાલાશ પડતી છે. મોટા લોચન અને લાલાશ પડતી કમર જેવી ની આંખો છે. એટલે એના ઉપરથી કે પોતાના આનંદમાં મસ્ત છે. માણસના આંખ ઉપરથી, મુખ ઉપરથી આપણને ખબર પડે કે એ આનંદમાં છે કે શોકમગ્ન છે. ત્યારે મહાપ્રભુજીમાં આપણે પદ્મદલાય વિલોચન એટલે કે એનામાં એમના લોચન છે એ પ્રતાપ પડતા આનંદરૂપી નયનો છે. એ વાત હવે આપણે પછી કરીશું.